સૌરાષ્ટ્ર આહિર સમાજ કે જેઓ વ્યવસાય અર્થે ભરૂચ અંકલેશ્વર આવી પોતાના વ્યવસાય કાર્ય કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાં સમાજના યુવાનોને સંગઠિત કરવા સમાજના યુવાન એકબીજાથી પરિચિત થાય અને વિશેષ સમાજના પ્રમુખ સાજન આહિર દ્વારા 31મી ડિસેમ્બરના રોજ સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને સમાજ સંગઠિત બને તેમજ સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહે તેમજ શિક્ષણમાં વધુ રસ ધરાવે એવા ઊંડા આશયથી આ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, મહામંત્રી નિરલ પટેલ, સમાજના પ્રમુખ સાજન આહિર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે મેચનું કારણ એક જ હતું કે આજે 31 તારીખ છે એટલે અમુક એવું નવું વર્ષ ગણે છે અમુક લોકો, પણ ખરેખર એના માટે યુવાનો અવરે માર્ગે ના જાય, યુવાનો હરખાથી અહીં વ્યવસ્થિત રીતે કાયમી માટે હળીમળીને રહીએ અને એના માટે 3 દિવસનું મેચનું આયોજન રાખ્યું હતું, જેથી કરીને આપણું યુવાધન અવરે માર્ગે ના જાય અને એક વ્યવસ્થિત કાયમી માટે જળવાઈ રહીએ। આ માટે અમે મેચનું આયોજન રાખ્યું હતું। એટલે મેચમાં બધા જ પધાર્યા અને બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું, પત્રકાર ભાઈઓનો બધાનો આભાર માનું છું અને ખૂબ ખૂબ આનંદ। જય દ્વારકાધીશ।